ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरुदेव। तत्व जिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી સામવેદીય છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયની અંદર તૃતીય ખંડથી લઈને 10મ ખંડ પર્યંત ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યાનો વિચાર કરી રહ્યા છીએ। વિચારના ક્રમમાં રાજા પ્રવાહન જેવલી દ્વારા પૂછેલા જે 5 પ્રશ્નો છે એમાં 5મા પ્રશ્નનો આપણે અર્થ જાણી ચૂક્યા। હવે પ્રથમ પ્રશ્નનો ઉત્તર
નો પ્રસંગ ચાલી રહ્યો છે. તો પહેલો પ્રશ્ન છે કે અહીંયાથી આ પ્રજા મરીને ક્યાં જતી હશે? મૃત્યુ થયા પછી જીવો ક્યાં જતા હશે? હિત અધિ પ્રજા પ્રયંતિ વેત્થ. તું જાણે છો અહીંયાથી આ મનુષ્ય શરીર છૂટ્યા પછી આ પ્રજા ક્યાં જાય છે? તો એ પ્રશ્નનો ઉત્તર 10મા ખંડની અંદર પ્રદાન કરવામાં આવી રહ્યો છે. પ્રથમ અને દ્વિતીય કંડિકામાં બતાવ્યું કે જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે એ અર્ચી માર્ગથી બ્રહ્મલોકનો ભાગીદાર થાય છે. કયા લોકનો? બ્રહ્મલોક. હમણાં આપણે ભજન નહોતું સાંભળ્યું? બ્રહ્મલોકમાં જાતા બધા રોકશે. તો બ્રહ્મલોકને યોગ્ય કર્મ કર્યા હોય તો કોઈ રોકી શકે નહીં. ખાલી એમને કઈ જવાતું. નૈષ્ઠિક બ્રહ્મચારી જાય છે, પછી ગ્રહસ્થોમાં જેને ખબર છે કે મારી ઉત્પત્તિ પંચાગ્નિ ક્રમથી થઈ છે, પંચાગ્નિમાં શ્રદ્ધાથી રૂપથી મારી આહુતિ થતા થતા 5મી આહુતિમાં મને આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે, એવો જેને બોધ છે એ પણ બ્રહ્મલોકનો ભાગીદાર થાય છે, એવું શ્રુતિ કહે છે. તદ્ય ઇત્થમ વિદુઃ એ પદથી. અને એ ચ ઇમે અરણ્ય શ્રદ્ધા તપેતિ ઉપાસતે. પછી કહ્યું કે જે વાનપ્રસ્થી છે, વેખાનસ પરિવ્રાજક, જે વાનપ્રસ્થી છે એ આશ્રમ માત્રના અનુષ્ઠાનથી, કેવા? આશ્રમ માત્ર નિષ્ઠાના ફળ સ્વરૂપે એ પણ બ્રહ્મલોકનો ભાગીદાર થાય છે. બીજી કંડિકામાં બ્રહ્મલોકના માર્ગનું કથન કર્યું. બ્રહ્મલોકનો જે માર્ગ છે એની વાત પણ સજ્જનો કરી. અર્ચી માર્ગથી એ બ્રહ્મલોકનો ભાગીદાર થાય છે. અને સજ્જનો આ બ્રહ્મલોકના માર્ગને દેવયાન પંથ કહેવામાં આવે છે. શું કહેવાય? દેવયાન પંથ. અને અર્ચી વગેરે જે છે એ એના મુકામ છે. વચ્ચે વચ્ચે મુકામ દેવતાઓ જે છે એને આગળ આદરપૂર્વક લઈ જાય છે, છેલ્લે બ્રહ્મલોકને પ્રાપ્ત કરાવે છે. તો 4 આશ્રમોમાં બ્રહ્મચર્ય આશ્રમમાં 2 બ્રહ્મચારી, ઉપકુર્વાણ અને નૈષ્ઠિક. તો નૈષ્ઠિક છે એ બ્રહ્મલોકનો ભાગીદાર થાય છે, અને ઉપકુર્વાણ તો કેવલ વેદાધ્યયન માટે જ છે, એટલે એના વિશેષ નિર્દેશની કોઈ આવશ્યકતા નથી. પછી આવ્યો ગ્રહસ્થાશ્રમ. તો ગ્રહસ્થાશ્રમમાં બ્રહ્મલોકનો એ જ ભાગીદાર થઈ શકે છે કે જેણે પંચાગ્નિ ઉપાસના કરી છે એ.
ત્યારબાદ તૃતીય આશ્રમ આવ્યો વાનપ્રસ્થ. તો વાનપ્રસ્થ જે છે કે જે અરણ્ય શબ્દથી ઉપલક્ષિત વાનપ્રસ્થ, પરિવ્રાજક અને વૈખાનસ. પરિવ્રાજક થી અભિપ્રાય છે ત્રિદંડી સંન્યાસી, કારણ કે મુખ્ય પરમહંસ સંન્યાસી તો બ્રહ્મરૂપને પ્રાપ્ત થઈ જાય છે, એટલે એની કોઈ અહીંયા વાત નથી. તો એ વાનપ્રસ્થમાં આશ્રમ માત્ર નિષ્ઠાના ફળ સ્વરૂપે એ સજ્જનો બ્રહ્મલોકનો ભાગીદાર થાય છે. અને તૃતીય કંડિકામાં ભગવતી શ્રુતિ જે છે એ ધૂમ માર્ગનું કથન કરે છે. હવે પિતૃલોકનું, કોનો? પિતૃલોક કહો અથવા તો સ્વર્ગલોક કહો. દેવયાન અને પિતૃયાન, યા દેવપથ યા બ્રહ્મ પિતૃલોક યા દેવલોક, એ પણ પરસ્પર સમાનાર્થી શબ્દો છે. એટલે તૃતીય કંડિકાનો આપણે વિચાર કરી રહ્યા છે. અથય ઇમે ગ્રામે ઇષ્ટાપૂર્તે દત્તમિતિ ઉપાસતે. તો ગ્રહસ્થાશ્રમીમાં જે સ્વર્ગલોકનો કોણ ભાગીદાર થાય છે? તો કહ્યું કે જે ઈષ્ટ, પૂર્ત અને દત્ત કર્મો કરે છે એ ધૂમ માર્ગથી યા પિતૃયાણ માર્ગથી એ સ્વર્ગલોકનો ભાગીદાર થાય છે. એટલે કે કર્મનું ફળ છે સ્વર્ગ ને ઉપાસનાનું ફળ છે બ્રહ્મલોક. તો ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ. હવે આમાં ઈષ્ટ કર્મ કોને કહેવાય? અત્યારે તો આપણે એ જાણવું જરૂરી છે, કારણ કે ગ્રહસ્થાશ્રમમાં લોકોને એ ખબર નથી હોતી કે આપણે કરવાનું શું છે. ગ્રહસ્થાશ્રમમાં કેવા કર્મ કરવા જોઈએ એ ખબર હોતી નથી. ઈષ્ટ કર્મ કોને કહેવાય એ વાત ચાલી રહી છે. અગ્નિહોત્રમ, તપઃ, સત્યમ, વેદાનામ ચાનુપાલનમ, આતિથ્યમ, વૈશ્વદેવશ્ચ ઇષ્ટમ ઇત્યભિધીયતે. આ ઈષ્ટ કર્મો ગણાવ્યા છે. અગ્નિહોત્રનું અનુષ્ઠાન, રોજ સવારે ને સાંજે હોમ, એ પ્રતિદિન કરવા યોગ્ય છે, એને ઈષ્ટ કર્મ કહેવામાં આવે છે. પછી તપની વાત આપણે કરતા હતા. તપ શરીરથી, વાણીથી અને મનથી, ત્રણ પ્રકારનું તપ શું છે એ ગીતાના સંદર્ભમાં આપણે ગઈકાલે એનું ચિંતન કરી રહ્યા હતા કે ભાઈ શરીરથી થતું તપ બતાવ્યું, પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા. દેવતાનું પૂજન, દ્વિજનું પૂજન, પ્રાજ્ઞનું પૂજન, માતા અને પિતાનું પૂજન એટલે આદર, આવશ્યક પદાર્થોથી સેવા કરવી, અન્ન ધન અને વસ્ત્રાર્પણ કરીને એને રાજી કરવા, એનું નામ છે પૂજા. પછી આંતર અને બાહ્ય બે પ્રકારની પવિત્રતા, પછી વ્યવહારમાં સરળતા એટલે કે છળ, કપટ, ઈર્ષ્યા, દેખાયનો અભાવ, બ્રહ્મચર્ય એટલે યથોચિત સમયે ભાર્યાગમન, અને અહિંસા એટલે કોઈ પ્રાણીને મારવા નહીં. તો આ જે 5 ધર્મ છે એનું પાલન કરે છે
તો એને શરીરથી તપ કર્યું કહેવાય સજ્જનો. અને સજ્જનો, ભગવાને ગીતામાં મનનું તપ પણ બતાવ્યું છે. તે મનઃ પ્રસાદ સૌમ્યત્વમ સ્થૈર્યમ આત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતે તત્તપો માનસ ઉચ્ચતે. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, આત્માનો વિનિગ્રહ, ભાવનાની સંશુદ્ધિ, આને જાળવવું એને મનનું તપ કહેવામાં આવે છે. ત્યારબાદ સ્વાધ્યાયાદિ એને વાણીનું તપ કહેવામાં આવે છે. હવે આ ત્રણેય પ્રકારના તપ જે છે પાછા સાત્વિક કોટીથી, રાજસિક અને તામસિક 3 પ્રકારથી તપાય છે. તો સાત્વિક કોટીનું ઈષ્ટ કર્મ તપ. તો તપ છે એ પણ શું છે? ઈષ્ટ કર્મ છે. એટલે કયું? અગ્નિહોત્રમ તપ, પછી સત્યમ, સત્યનું પાલન. સત્ય સજ્જનો એવું સાધન છે કે મુંડકોપનિષદની અંદર તો બતાવ્યું કે સત્યેન લભ્યસ તપસા યેષ આત્મા સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ નિત્યમ. આ આત્મતત્વનું જ્ઞાન થવામાં સત્ય એ ઉત્કૃષ્ટતમ સાધન છે. અને એ જ ઉપનિષદમાં કહ્યું સત્યમેવ જયતે નાનૃતમ. આ સંસારની અંદર સત્યનો જય થાય છે, અનૃતનો એટલે જૂઠનો નહીં. પણ જૂઠ ઘણીવાર સજ્જનો એવું બળવાન હોય છે તે પહેલા સત્યને પણ દબાવી દે એવું લાગે. અને ત્યાં સુધી કે મનુષ્યનું મન ડગી જાય, મનુષ્ય એવું વિચારતો થઈ જાય કે જોયું, આ જે લોકો અસત્યનો આશ્રય લે છે એ લોકો કેવા સુખી છે, એને કઈ વાંધો નહીં. અને આપણે સત્યને પકડી રાખીએ છીએ, નિષ્ઠાથી આપણે વ્યવહાર કરીએ છીએ, છતાં આપણી સમાજમાં કોઈ પહોંચ નહીં, આપણી પાસે કોઈ ધન સંપત્તિ નહીં કે છે. એટલે આવું વિચારીને જેનું મન થોડુંક પણ નિર્બળ હોય તો એ સત્યનો પરિત્યાગ કરી અને જૂઠનો આશ્રય ને જૂઠનો હાથ પકડવા તૈયાર થઈ જાય છે. પણ જૂઠ છે ને એ 2 દિવસ પૂરતું જ હોય છે, હંમેશા નથી રહેતું. આખર સત્યનો જય છે ભાઈ, સત્ય જ તરશે જરૂર રે વાગે. સત્યના ડંકા રાખો ન શંકા, ગહન ગતિ ન કળાય રે. અજબ લીલા તમારે કૃષ્ણ મુરારે, ગહન ગતિ ન કળાય રે. એટલે ભગવાન ઉપર, સત્ય પર વિશ્વાસ રાખવો જોઈએ અને સત્યનો પરિત્યાગ ક્યારે કરવો જોઈએ નહીં. તે સત્યનું પાલન એને ઈષ્ટ કર્મ કહેવામાં આવે છે. અગ્નિહોત્ર, તપ, સત્ય
પછી વેદનું અનુપાલન એટલે વેદાધ્યયન, પછી આતિથ્યમ એટલે આપણા ઘરે અતિથિનો સત્કાર. અતિથિનો સત્કાર કરવો એ શું છે? ઈષ્ટકર્મ કહેવાય. શું કહેવાય? ઈષ્ટકર્મ. અતિથિ એટલે ખબર પડી, આપણા ઘરે કોઈ આવે તો એને વાણીથી આદર આપવો. વાણીથી આદર આપ્યા પછી એને બેસવા માટે આસન આપવું. પછી તૃષાની નિવૃત્તિ માટે જળ પ્રદાન કરવું. ત્યારબાદ ક્ષુધાની નિવૃત્તિ માટે ભોજન પ્રદાન કરવું. તો આને અતિથિનો સત્કાર કર્યો કહેવાય છે. વર્તમાન કાળમાં તો અતિથિ જેવું કઈ રહ્યું નથી. ઘણા લોકો એવા હોય, કોઈ આવે તો કે ભાઈ આ ક્યાં આવ્યા, એમ હું કે આ ક્યાં આવ્યા કે છે. તો ગ્રહસ્થ આશ્રમમાં ભગવાન આપણને જે અન્ન, ધન અને વસ્ત્ર પ્રદાન કરે છે ને, એ કેવલ આપણા માટે નથી. અન્ન કોણે આપ્યું ભાઈ? આપણે બનાવ્યું? ભગવાને આપ્યું છે. નહીં તો તમામ ઈશ્વર ન ચાહે તો ચાલો વરસાદ જ ન વરસાવે, શું કરો? અન્ન પાકશે નહીં. એટલે ક્યારેય એવું ના વિચારવું કે આ મારું ખેતર છે અને એનો હક હિસ્સો અને એની અંદર જે ઉપાર્જન થાય એકલો એ મારું એકલાનું જ છે. એવું નથી. એ તમે વાવવા જાઓ ત્યાંથી લઈને લણીને ખળું લઈને ઘરે લાવો ત્યાં સુધી એમાં કેટલાય જીવો ભાગીદાર હોય છે ભાઈ. વેપાર ધંધામાં તો આ ભાવ આ વસ્તુ નથી દેખાતી, પણ ખેતીમાં આ દેખાય. કેટલા બધા જીવો જે છે એના ભાગીદાર હોય છે. ખેડૂતના આશ્રયે જ બધા જીવો જે છે એ નભતા હોય છે. અને અન્ન કઈ ફેક્ટરીમાં થોડું પાકે છે? ફેક્ટરીમાં મશીન એવા આવ્યા કે ચાલો એની અંદર ઘઉં નાખ્યા અને કિલો નાખ્યા તો 10 કિલો નીકળ્યા. એવું થયું કે? અને સંભાવના છે કે ચાલો એવું મશીન બની જાય કે એની અંદર કિલો ઘઉં નાખે તો 10 કિલો નીકળે, 10 કિલો નાખે તો 100 કિલો નાખે નીકળે. એવું ખરું? ક્યારે સંભવ નથી. આ ઈશ્વરની કૃતિ છે, ઈશ્વરકૃત સૃષ્ટિ છે. એમાં આ જીવનું ક્યાંય ચાલે નહીં. જીવનું એટલું ચાલે છે કે ખેતરમાં ઘઉં વાવવા કે બાજરી વાવવી કે કેળો કરવી કે તમાકુ કરવી યા અન્ય જે પાક કરવો ને એમાં જીવ સ્વતંત્ર છે. પણ એ વાવ્યા પછી એને ઉગાડવામાં ખાતર વગેરે જે છે એ પણ સહકારમાં, એમાંય ખેડૂત સ્વતંત્ર છે. પણ બીજું ઉગાડવામાં અને ફસલમાં ખેડૂત સ્વતંત્ર નથી. એ તો ઈશ્વરની રચનાથી થાય છે. એ જ રીતે ધન છે, આપણે કમાઈએ ને ત્યારે આપણા શાસ્ત્રો કહે છે કે 100 રૂપિયા કમાણેલો હોય તો 100 રૂપિયા જો પોતાના માટે વાપરે તો એ દેવનો ચોર કહેવાય. શું કહેવાય? દેવનો ચોર. કારણ કે એ જે 100 રૂપિયા કમાયા ને એમાંથી માનો 5 રૂપિયા યા 10 રૂપિયા એ દેવતાના હોય છે. કોના હોય છે? દેવતાના હોય છે. આનો જીવ 100 રૂપિયા વાપરી જાય તો એ પાપનો ભાગીદાર થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે આ વાત કરી કે 100 રૂપિયામાંથી 5 યા 10 રૂપિયા જે છે એ
ધર્માદાના હોય છે. એ ધર્મનો ટેક્સ છે. જેમ ગવર્મેન્ટની તમે મશીનરીનો ઉપયોગ કરી અને પૈસા કમાવો તો સરકાર છે એ ટેક્સના રૂપમાં એ વસૂલ કરે છે. જેમ જેમ કમાણી વધારે એમ એમ ટેક્સ પણ વધતો જાય છે. અને જો સરકારને ખબર પડી જાય કે આ કમાઈ છે જાજુ અને ટેક્સ ઓછો ભરે છે, તો પછી સરકાર જે છે એ જપ્ત કરી લે છે. એમ ધર્મનો ટેક્સ જે ન ભરે તો વિધિ છે એ એના ધનને જપ્ત કરી લે છે. કેવી રીતે? જો સરકારમાં તો તમારે સરકારી માણસો આવીને બધું તમને કંઈક લાવો ચાવી એટલે તમારે આપી દેવી પડે, તો સરકારના માણસો એ આવે. પણ ભગવાનની લીલા એવી છે કે ભગવાન કોઈ એવા માણસો નથી મોકલતા ટેક્સ ભરવા માટે, પણ ભગવાનની વ્યવસ્થા એવી કરી છે કે જે આ ભગવાનનો જે ટેક્સ છે એની જે ચોરી કરે છે ભગવાનના ધર્મના માટે નથી વાપરતો, તો એને કમાયેલા પૈસા ક્યાં વપરાય ક્યાં ઉડી જાય એ જીવને ખબર પડતી નથી. નકરો કમાવામાં જ શૂરો હોય પણ ભગવાનના માટે ધર્મના માટે વાપરે નહીં ને, તો એ ભેગા કરેલા રૂપિયા છે એ તો પહેલા એના છોકરા જ ફનાફાત્યા કરી નાખે. કારણ કે એના છોકરા જ એવા થાય, એના છોકરાને સંસ્કાર હોય નહીં એટલે ગમે ત્યાં ખોટે માર્ગે એના છોકરાઓ એ પૈસાને વાપરી નાખે છે. કારણ કે એમાંથી જે 10મો યા 20મો ભાગ નથી કાઢતો તો એ ચોરેલો કહેવાય, એ દેવતાનું કહેવાય. અને એ ન દે તો કોના માટે રાખ્યું? એને એ છોકરા માટે રાખ્યું. કઈ ભાઈઓ માટે તો નથી રાખતો, એ કોના માટે રાખે છે? છોકરા માટે. બહુ કમાતો હોય એમ કેટલા એટલે ભાઈ તું એટલો લઈ જાય, એવા બહુ ઓછા જોવા મળે. ઘણા લોકો એવા જોવા મળે કે બિચારો ભાઈ છે એ તાણે ભોગવતો હોય ને ઓલો ભાઈ એટલો પોળો થઈને લોકોને લાખો રૂપિયાનું દાન કરતો હોય, તો શાસ્ત્રમાં કહ્યું કે એ દાનનો કોઈ અર્થ નથી. દાન મનુષ્ય ત્યારે કરી શકે કે જ્યારે પહેલા એનું કુટુંબ જે છે સુખી હોય, એ આવશ્યકતાથી અન્ન ધન ને વસ્ત્ર હોય તો જ અન્ન ધન વસ્ત્ર દાતવ્ય છે, અન્યથા દાતવ્ય નથી. અન્યથા જો એ માન એનો જ પૂરું કરી શકતો હોય તો શાસ્ત્ર જે છે એ એના માટે છૂટી આપે છે કે ભાઈ એ એના પૂરતું જ કમાઈ શકે છે. પણ આવશ્યકતાથી અન્ન ધન વસ્ત્ર વધારે હોય તો એ એનો માલિક નથી, પણ એ એનો રખેવાળો છે. શું છે? રખેવાળો છે. એટલે અન્ન ધન અને વસ્ત્ર જે છે એ દાતવ્ય છે સજ્જનો, એ બીજાને આપવું જોઈએ. તો સજ્જનો એને એ અતિથિ માટે વાપરવું, બીજાના માટે વાપરવું. આપણા ઘરે અતિથિ આવે તો એને પ્રેમપૂર્વક આદર કરવો, એને ભોજન પ્રદાન કરવું, એનો સ્નાનાદિ એની વ્યવસ્થા કરવી, એને ઉતારાની વ્યવસ્થા કરવી. શેની વ્યવસ્થા? ઉતારાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, સ્નાનાદિની વ્યવસ્થા. પહેલા તો આ વાત કઠિન હતી, હવે અત્યારે કાંઈ બહુ કઠિન રહી. પહેલા તો પાણી દૂરથી બહારથી ભરીને લાવવું પડતું, કૂવામાંથી સિંચન કરીને દોરડા વડે ભરીને લાવવું પડતું હતું. ઘરમાં કઈ નળ નહોતા આવતા. એવી જ રીતે બધી જ વ્યવસ્થા એવી જ હતી. અત્યારના નવા જનરેશનને તમે વાત કરો કે ભાઈ પહેલા આવું હતું, તો અત્યારે માનવાય તૈયાર ન થાય.
કે આવું હોય જ નહીં ને એમ, કારણ કે સુવિધામાં રહ્યા અત્યારે. તો એને બિચારાને ખબર નથી કે આપણા માતા પિતા કેવી રીતે જીવતા હતા, કેવો કષ્ટ ભોગવતા હતા, એને ખબર નથી સજ્જનો. એટલે ધન છે સજ્જનો એ બીજાના માટે આવશ્યકતાથી વધારે હોય તો અન્ન ધન અને વસ્ત્ર જે છે એ બીજા માટે વાપરવું જોઈએ. તો અગ્નિહોત્ર, તપઃ, સત્યમ, વેદનું અનુપાલન અને અતિથિનો સત્કાર. એ અતિથિનો સત્કાર કરવો સજ્જનો એને ઈષ્ટ કર્મ કહેવામાં આવે છે. જો અતિથિના સત્કાર વિશે કઠોપનિષદની અંદર વાત આવે છે. જેમાં કઠોપનિષદની અંદર કઠોપનિષદની કથા છે કે નચિકેતા યમ સદનમાં જાય છે. ક્યાં જાય છે? યમ સદનમાં. અને એ વખતે યમરાજા કઈ બહાર ગયા હોય છે. એટલે 3 દિવસ સુધી નચિકેતા ભૂખ્યા અને પ્યાસા બેસી રહે છે. ત્રીજા દિવસે જ્યારે યમરાજા આવે છે ત્યારે એના મંત્રીઓ એને સૂચન કરે છે કે આપણે ત્યાં આપણા ઘરે અતિથિ આવેલો છે અને 3 દિવસથી ભૂખ્યો છે, એનો સત્કાર કરવો જોઈએ. જો અતિથિનો સત્કાર કરવામાં ન આવે તો જેમ અગ્નિ લાગેલી હોય અને અગ્નિને ઓલવવામાં ન આવે તો અગ્નિ જે છે એ બધું બળીને ભસ્મ કરી નાખે છે. એમ યમરાજાના મંત્રીઓ કહે છે, વૈશ્વાનર પ્રવિશત્યતિથિર બ્રાહ્મણો ગૃહાન તસ્યેતામ શાંતિમ કુર્વંતી હરવેવસ્વતોદકમ. કહે છે કે અતિથિ છે ને એ વૈશ્વાનર છે. શું છે? વૈશ્વાનર છે. વૈશ્વાનર અગ્નિના રૂપમાં આપણા ઘરે અતિથિ પ્રવેશ કરે છે. એટલે અતિથિનો ક્યારે અનાદર કરવો જોઈએ નહીં. એટલે એને પહેલા પાણીનું પૂછવું જોઈએ, ભોજનનું પૂછવું જોઈએ. જો અન્ન અને જળથી સંતુષ્ટ થાય તો અતિથિ ધર્મનું પાલન આપણે કર્યું કહેવાય છે. એટલે કહ્યું કે તસ્ય એતામ શાંતિમ કુર્વંતી. અતિથિને શાંતિ કરવી જોઈએ. એ માટે જલાદિ હરણ કરવામાં આવે છે. અને યમરાજા છે એ નચિકેતાને ક્ષમા પ્રાર્થના કરે છે કે ભાઈ તમે મારે ત્યાં 3 દિવસ ભૂખ્યા પ્યાસા તમારે રહેવું પડ્યું, એટલે મારે કઈ દુર્ગતિ ન થાય એના ફળ સ્વરૂપે, તમારો અનાદરના ફળ સ્વરૂપે મારી દુર્ગતિ ન થાય, એટલા માટે તમારી શાંતિ અને તમને રાજી કરવા માટે હું તમને 3 વરદાન આપું છું. 3 વરદાન આપ્યા એને રાજી કરવા માટે. અને જો અતિથિનો સત્કાર કરવામાં ન આવે તો નુકસાન શું થાય છે? તો ત્યાં જ કયો આશા પ્રતીક્ષે સંગતમ સુનૃતામ ચ ઇષ્ટા પૂર્તે પુત્ર પશુંશ સર્વાન એતદ વૃંતે અલ્પમેધસઃ એતદ વૃંતે યસ્ય અલ્પમેધસ યસ્ય અનશ્નન વસતિ બ્રાહ્મણો ગૃહે એતદ વૃંતે પુરુષસ્યાલ્પમેધસઃ અનશ્નન વસતિ બ્રાહ્મણો ગૃહે. કહ્યું કે જેના ઘરમાં અતિથિ જે છે એ નારાજ થઈને જાય છે તો એને કરેલા જે કર્મો જે છે એ ફળ દેવા માટે પ્રવૃત્ત થઈ શકતા નથી. સજ્જનો એતદ વૃંતે. અને એવા મનુષ્યને અલ્પમેધ કયો. કેવો? અલ્પ બુદ્ધિ વાળો કયો? અલ્પ બુદ્ધિ વાળો એટલે કે ભાઈ અતિથિને નારાજ કરવાથી
નારાજ કરવાથી લાભ તો એને કાંઈ મળ્યો નહીં, પણ નુકસાન જાજુ થયું કહેવાય. કોઈ વ્યક્તિ ધંધો કરતો હોય અને ધંધામાં લાવ્યો હોય એ વસ્તુ 10 રૂપિયાની અને પછી 8 રૂપિયામાં વેચી દે, 5 રૂપિયામાં વેચે, તો એ ધંધો કેટલાથી ચાલે? ચાલે નહીં. લાવ્યો 10 રૂપિયામાં ને વેચે છે એના 5 રૂપિયામાં વેચી દીધી, તો એ મૂર્ખ અલ્પમેદ કહેવાય કે જ્ઞાની કહેવાય? બોલો, સમજદાર કહેવાય કે મૂર્ખ કહેવાય? એમ સજ્જનો અતિથિનો અનાદર કર્યો તો એનાથી એને લાભ તો કઈ થયો નહીં, પણ નુકસાન જાજુ થયું. એતદ વૃંતે પુરુષસ્ય અલ્પમેધસઃ યસ્ય અનશ્નન વસતિ બ્રાહ્મણો ગૃહે, કે છે જેના ઘરે ભોજન કર્યા વગર અતિથિ રહે છે. એટલે અતિથિનો સત્કાર એ ગ્રહસ્થાશ્રમનો પરમ ધર્મ છે. સજ્જનો, ભલે પોતાની પાસે જમવા બેઠો હોય અને કોઈ અતિથિ આવ્યો હોય તો એમાંથી પણ અડધું પ્રદાન કરવું જોઈએ, પછી જમવું જોઈએ. એક રોટી હોય તો લે ભાઈ તું અડધી લે ને અડધી હું લઉં. એ અડધી દેવાથી ભલે એને પૂરી ભૂખનો નિવૃત્તિ ન થાય, છતાં પણ તમે એમાં દોષી નથી બનતા, કારણ કે તમે તો તમારી પાસે એક રોટલી હતી એમાંથી અડધી એને આપી, તો તમે એ અતિથિનો સત્કાર પૂર્ણ રૂપથી કર્યો કહેવાય. સજ્જન, ભાગવતની અંદર રંતી દેવની કથા આવે છે. રંતી દેવ ઘણા દિવસ સુધી એને ભોજન ન મળ્યું, 48 દિવસ સુધી એવું કહેવાય છે. 49મા દિવસે એને ભોજન પ્રાપ્ત થયું તો એક ચાંડાળ અતિથિ આવી ગયો. એણે કહ્યું કે હું ભૂખ્યો છું, મને આમાંથી ભોજન આપ. તો અડધું એને આપી દીધું. પછી એક બીજો કોઈ વ્યક્તિ આવ્યો, એને આવીને ભોજન માંગ્યું, એમાંથી અડધો એને આપી દીધો. ત્રીજો વ્યક્તિ આવ્યો, જે બચ્યો તો એને આપી દીધો. છેલ્લે જળ વધ્યું તો એક વ્યક્તિ આવ્યો કે ભાઈ મને બહુ તરસ લાગી છે, પાણી આપી દે. એ પાણી એને આપી દીધું. ભગવાન એની પરીક્ષા કરી અને ત્રણેય જે છે એની સામે ઉપસ્થિત થયા ભગવાનના રૂપમાં. તો આ અતિથિ સત્કારની આ ભાવના છે. સજ્જનો, આપણા ઘરની વાત છે, ઘરની અંદરની આ વાત છે, એ જ બધાને વાત લાગુ કરે છે. જેમ કે આપણે આશ્રમની સ્થાપના કરી તો કોઈ આવે તો શું કરવું જોઈએ? બોલો, એનો સત્કાર કરવો જોઈએ કે એને નારાજ કરવો જોઈએ? બોલો, કારણ કે આપણું તો કઈ છે નહીં ભાઈ. તો આપણે અન્ન ઉપાર્જન કર્યું હોય ના પાડી દઈએ તો બરોબર છે. તો ભગવાને આપેલું છે. કોણે આપ્યું છે? ભગવાને આપેલું છે. વ્યવસ્થા બધી કોણ કરે છે? ભગવાન આપે છે. અને ભગવાન તો આપણા ઉપર કૃપા કરીને આપણે સેવા માટે નિયુક્ત કર્યા છે. આપણા ભાગ્ય છે કે આવા પ્રકારની સેવા આપણને મળી રહી છે. એટલે આપણું કર્તવ્ય છે સેવા કરવાનું, કોઈને ના પાડવાનો આપણો ધર્મ નથી. થાય એટલે આપણે સેવા કરવાનો એ ધર્મ છે. પણ કોઈ આવે અને નારાજ થઈને જાય તો એની સાથે યશ, ઐશ્વર્ય, ધર્મી એ બધું જ જતું રહે છે. એટલે અતિથિનો સત્કાર કરવો સજ્જનો, એને ઈષ્ટકર્મ કહેવામાં આવે છે. શું કહેવાય? ઈષ્ટકર્મ કહેવામાં આવે છે.
તો ઇષ્ટ કર્મની ગણતરી કરી. પછી વૈશ્વદેવ યજ્ઞ. વૈશ્વદેવ યજ્ઞ કરવો એ ગ્રહસ્થ આશ્રમનો પરમ ધર્મ છે સજ્જનો. કારણ કે ગ્રહસ્થ આશ્રમમાં 5 પ્રકારના પાપ થાય છે. એટલા 5 પ્રકારના પાપ. એને તમારે ન કરવા હોય તો એ થાય છે. એટલે આપણા શાસ્ત્રોમાં એ પાપની નિવૃત્તિ માટે પંચ મહાયજ્ઞની પરંપરા છે. પંચ મહાયજ્ઞ. એ 5 મહાયજ્ઞ ગ્રહસ્થ આશ્રમમાં રોજ કરવા યોગ્ય છે. એનાથી ગ્રહસ્થ આશ્રમની અંદર થતા જે 5 પ્રકારના પાપ છે, એ દોષ છે, એની નિવૃત્તિ થઈ જાય છે. તો પહેલા જાણી લો 5 પ્રકારના પાપ કયા કયા એ બતાવું છું. કંડની, પેશણી, ચુલ્લી, ઉદકુંભી ચ માર્જની પંચસુના ગ્રહસ્થસ્ય તાભી સ્વર્ગમ ન વિંદતી. કે છે કે કંડની એટલે કે કોઈ વસ્તુ સુધારતી વખતે આપણને ખબર નથી પણ અજાણતા હિંસા થઈ જાય છે. ખંડન કરવું એટલે સુધારવું. જેમ કે શાક સુધારવું છે, ફળ સુધારવું છે. પણ ઘણા જીવોને તો શું બોલવું એ ખબર હોતી નથી. સુધારવાને બદલે શું કે આ કાપવું. કાપવું એટલે નષ્ટ કરવું થાય. શું થાય? નષ્ટ કરવું થાય. અને સુધારવું એટલે યોગ્ય બનાવવું. સુધારવાનો અર્થ છે યોગ્ય બનાવવું. ઘણા એમ કે આ ફળ કાપવું, એ કાપવું છે, સુધારવું છે. સીધી રીતે એ ખાવા યોગ્ય નથી તો એને ખાવા યોગ્ય બનાવવું. જેમ કે શાક બનાવવું છે, કોબીનો દડો છે, જેવો માર્કેટમાંથી લેવા અને એને સુધારો નહીં અને એમણા તપેલામાં ગબડાવે રાખો તો શાક બને? બનશે? નહીં બને. તો એ માર્કેટથી તમે લાવ્યા છો કે આ કોબી છે ને આ શાક કરવા યોગ્ય છે, આનું શાક મારે ખાવાનું છે, પણ જેવો લાવો છો એવું એનું શાક બનતું નથી. એને સુધારવું પડે છે. એટલે કે એને યોગ્ય બનાવવું. શાક બનાવવા યોગ્ય કરીએ છે, એ યોગ્ય નથી. સીધે સીધો દડો ગબડાવાતો, પણ એને જે રીતે બને એ રીતે એને આપણે સુધારીએ છીએ. સુધારતી વખતે સજ્જનો હિંસાની સંભાવના રહે છે. એટલે કંડની. પછી પેશણી એટલે ખાણતી વખતે, પીસતી વખતે પણ આ દોષ લાગે છે. કંડની, પેશણી. પછી ચુલ્લી એટલે ચૂલો સળગાવવો. અત્યારે ગેસ, તો પછી ગેસ સળગાવો તો એ જીવ હિંસા થઈ શકે છે. ચુલ્લી. પછી ઉદકુંભી એટલે કે પાણી ભરતી વખતે, પાણીનો પ્રયોગ કરતી વખતે, પાણીનો પ્રયોગ વગર, પાણી વગર આપણે જીવી શકીએ? પીવામાં જરૂર પડે, નાવામાં જરૂર પડે, ભોજન બનાવવામાં જરૂર પડે, ગાય ભેંસ વગેરેને પાવામાં જરૂર પડે, કપડાં ધોવામાં જરૂર પડે. આ પાણીનો પ્રયોગ કરતી વખતે પણ જીવ હિંસા થઈ શકે. પછી માર્જની એટલે ઝાડુ પોછા કરતી વખતે, સાફ સફાઈ કરતી વખતે. હવે જો તમે કહો કે નહીં હિંસા થાય તો પછી શું કઈ ઘરને સાફ સફાઈ ન કરાય? નહીં. ઝાડુ પોછા 5 દિવસ ન કરો તો ઘર કેવું થઈ જાય?
રે એવું રેવા યોગ્ય રહેશે ઘર? નહીં. તો સાફ સફાઈ, શૌચ, પવિત્રતા છે એ તો ધર્મ કે છે. તો પછી એ વખતે જે છે જીવ હિંસા થઈ શકે છે. એટલે સજ્જનો, આ 5 પ્રકારના જે દોષો છે એ બધાના ઘરમાં લાગે છે. પણ જે અવૈદિક ધર્માવલંબી છે, જૈન વગેરે, તો એને દોષ તો લાગવાના જ. પણ વૈદિક ધર્માવલંબી અને અવૈદિક ધર્માવલંબીની વચ્ચે ભેદ શું છે? કે જે વૈદિક ધર્માવલંબી છે એને ત્યાં તો વેદ જે છે એ આ 5 પ્રકારના દોષના પ્રાયશ્ચિતના રૂપમાં પંચ મહાયજ્ઞ કરવાનું બતાવે છે. તો પંચ મહાયજ્ઞથી આ 5 પ્રકારના પાપ જે છે એ દૂર થઈ જાય છે વેદ પ્રમાણથી. વેદ જે છે આપણે ત્યાં પ્રમાણ છે. વેદ કહે છે કે જો ગ્રહસ્થી પંચ મહાયજ્ઞ કરે તો આ 5 પ્રકારના દોષોથી નિવૃત્ત થઈ જાય છે અને બિલકુલ એ 100% નિષ્પાપ અને નિર્દોષ થઈ શકે છે. હવે જે અવૈદિક મતાવલંબી છે, જૈન વગેરે, તો એ તો વેદને પ્રમાણ રૂપથી સ્વીકારતા નથી. એટલે એ લોકો આ 5 પ્રકારના દોષોથી બચવા માટે એ મોઢે કપડું બાંધશે, નાવાનું છોડી દેશે, વગેરે કરશે. પણ આ 5 દોષોથી કોઈ બચી શકતું નથી. તમે ભોજન ન બનાવો પણ જે ભોજન બનાવે છે ત્યાંથી તમે માગીને લાવો તો એનો દોષ એમાં આવે કે ન આવે ભાઈ? એટલે વૈદિક ધર્માવલંબી 100% અહિંસક અને નિષ્પાપ થઈ શકે છે. અવૈદિકને ત્યાં આ દોષ રહી જાય છે. તો સજ્જનો, આ વૈશ્વદેવ તો ઈષ્ટકર્મની આપણે ગણતરી કરીએ. અગ્નિહોત્ર, તપ, સત્ય, વેદનું અનુપાલન, અતિથિનો સત્કાર અને વૈશ્વદેવ યજ્ઞ. હવે આ 5 દોષની નિવૃત્તિ માટે 5 યજ્ઞ છે એ તમને સંક્ષેપથી બતાવી દઉં. સૌથી પહેલો છે દેવયજ્ઞ. કયો? દેવયજ્ઞ. દેવતાને ઉદ્દેશ કરી અને દેવતાઓને અન્ન પ્રદાન કરવું. નવું અન્ન આવે, ખેતરમાં પાકે ત્યારે પહેલા દેવતાને ધરવું, એ દેવયજ્ઞ છે. યા યાગાદિ કરીને દેવતાઓને હવિ પ્રદાન કરવી, એને દેવયજ્ઞ કહેવામાં આવે છે. ત્યારબાદ બ્રહ્મયજ્ઞ યા ઋષિ યજ્ઞ, એટલે કે ઋષિઓની કૃપાથી આપણને આ વેદ વિદ્યા ભણવાનો અવસર મળ્યો. તો આ વેદ વિદ્યા જે છે એની પરંપરા આગળ પણ ચાલતી રહે એ માટે વિદ્યાનું આદાન પ્રદાન જે રીતે થઈ શકે એમાં જે નીતિથી કમાયેલા ધનનો સદુપયોગ કરવો અને વિદ્યાના અધ્યયન અને અધ્યાપનની પરંપરામાં જે ધનનો સદુપયોગ કરવો એને ઋષિ યજ્ઞ કહેવામાં આવે છે. કારણ કે દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ એ 3 પ્રકારના ઋણ છે ગ્રહસ્થાશ્રમમાં લાગતા હોય છે. કેટલા? 3. દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. દેવતાઓનું ઋણ, દેવતાઓ જે છે આપણને અન્ન વગેરે પ્રદાન કરે છે વૃષ્ટિ વગેરે દ્વારા. ઋષિથી આપણને વિદ્યા પ્રાપ્ત થાય છે, પરંપરાનો બોધ થાય છે. અને પિતરોથી આપણને આ શરીર વગેરે ધન સંપત્તિ મળે. એટલે 3 જે છે એના આપણે ઋણી છીએ. પછી ભૂત યજ્ઞ, એટલે કે આપણી આજુબાજુમાં જે જીવો હોય એનું પાલન કરવું, એનું લાલન પાલન કરવું, એને ભોજન મળે,
જેમ કે ગાય છે, આપણી આજુબાજુ કૂતરા છે, કાગડા છે વગેરે, એને પણ રોજ આપણે ભોજન પ્રદાન કરવું જોઈએ. આપણે એકલા બનાવીને ખાઈ પીને મોજ કરીને આજુબાજુ જે જીવો હોય ભૂખ્યા રહી જાય તો એ દેવનો ચોર ગણાય. એટલે યથોચિત જે છે એ આપણી આજુબાજુ રહેતા પ્રાણીઓ છે એને આપણે દાણા નાખી, પશુ પક્ષી વગેરેને, તો એના આપણે જે અન્ન ઉપાર્જન કરતી વખતે લાગેલો દોષ છે એ દોષની નિવૃત્તિ થાય છે. પછી નૃયજ્ઞ. નૃ એટલે કે અતિથિનો સત્કાર. નૃયજ્ઞ એટલે અતિથિનો સત્કાર, મને જે વાત આવી એ. પછી પાંચમો પિતૃયજ્ઞ. પિતૃયજ્ઞ એટલે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવું, એને પિતૃયજ્ઞ કહેવામાં આવે છે. માતા પિતાના અવસાન બાદ યા અન્ય જે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન વગેરે કરવું એનું નામ છે પિતૃયજ્ઞ. તો સજ્જનો, આ પાંચેય પ્રકારના યજ્ઞો ગૃહસ્થાશ્રમમાં કરવા યોગ્ય છે. તો સ્વર્ગની પ્રાપ્તિમાં કારણભૂત ઈષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મ, એ ત્રણના નામ આ શ્રુતિમાં અહીંયા ગ્રહણ કરવામાં આવ્યા કે આ ત્રણ કર્મોનું જે અનુષ્ઠાન કરે છે એવો ગ્રહસ્થી છે એ મૃત્યુ પામ્યા પછી સ્વર્ગનો અધિકારી બને છે. તો ત્રણ પ્રકારના કર્મોમાં આપણે ઈષ્ટ કર્મની ચર્ચા કરી. હવે પૂર્ત અને દત્ત શું છે એ ભગવાનની કૃપા છે તો આગળ એની ચર્ચા કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્મા તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ